નમસ્કાર મિત્રો, શું ચણિયા ટોળી ફિલ્મ તમારો ટાઈમ ડિઝર્વ કરે છે? તો ચલો જાણીએ વિડીયોના અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ વાત કરીએ સ્ટારકાસ્ટની શરૂઆતમાં તો યશ સોની, નેત્રી ત્રિવેદી, હિના વર્દે, મૌલિક નાયક અને ચેતન દહિયા કરીને કલાકારો છે એ બધાએ સારો એવો અભિનય કર્યો છે. જોનરની વાત કરીએ તો કોમેડી, ક્રાઇમ અને એક્શન જોનર છે. ફિલ્મના રન ટાઈમની વાત કરીએ તો 2 કલાક અને 12 મિનિટનો ફિલ્મનો રન ટાઈમ છે. ખાસ કરીને સ્ટોરી લાઇનની વાત કરીએ તો એક ટીચર દ્વારા ગામડાની 6 મહિલા અને 1 પુરુષ સાથે મળીને એટલે કે 6 ચણિયા અને 1 ધોતિયાની સાથે રાખીને ચોરી કરવા માટે બેંકમાં જાય છે. ત્યારે શું બનાવ બને છે એ આખી આ ફિલ્મની સ્ટોરી લાઇન છે. ખાસ કરીને આ એક કોમેડી ફિલ્મ છે જેની અંદર સાથે સાથે ક્રાઇમ અને એક્શન પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી લાઇન સારી છે. ફિલ્મ તમને એક શરૂઆતથી જ હૂક કરીને રાખે છે. શરૂઆતમાં શું થાય છે અને એ બેંકમાં ગયા પછી શું થાય છે એ જોવાની અત્યંત મજા આવે છે. ખાસ કરીને સ્ટોરી લાઇન એવી શરૂઆતથી જ તમને હૂક કરી લે છે કે શું થશે એમની સાથે અને કઈ રીતે ચોરીને પૂરી પડશે, મતલબ કે ચોરી પૂરી રીતે કરી શકશે, બહાર નીકળી શકશે કે નહીં નીકળી શકે, એ જ તમને ખાસ કરીને હૂક કરીને રાખે છે. અને કોને ટાળવું જોઈએ? તો કે સિરિયસ પ્લોટ વાળી ફિલ્મો જેમને પસંદ હોય છે એમને ખાસ કરીને ટાળવું જોઈએ. ફિલ્મની સ્ટોરી તો શું હૂક કરીને રાખે જ છે, પણ ફિલ્મના એન્ડમાં જે ગીત આવે છે એ વધારે હૂક કરે છે. ખાસ કરીને મોટા ભાગની પબ્લિક છે એ સોંગને લઈને જ જોવા ગઈ હતી એવું મને લાગી રહ્યું છે. કારણ કે મોટા ભાગના પબ્લિક કેવું હોય છે કે ફિલ્મનો એન્ડ થાય એટલે નીકળી જતા હોય છે, પણ એ સોંગનું જ્યારે મ્યુઝિક વાગે છે અને લોકો જે કહેવાય ને કે ઊભા થઈ થઈને ડાન્સ કરે છે એ વધારે જોવાની મજા આવે છે. એમાં પણ જાનકી બોડીવાલાનું જે સોંગની અંદર જે ડાન્સ મૂવ છે એ પણ અત્યારે બહુ બધી જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામની અંદર બહુ બધી રીલો એમાં વાયરલ થઈ રહી છે. સાથે સાથે વાત કરીએ કે એ સોંગની અંદર જે ડાન્સ મૂવ છે એ બહુ બધાને પસંદ આવે છે અને એના માટે ખાસ કરીને મોટા ભાગના પબ્લિક એમને જોવા માટે ગયા હતા. ખાસ કરીને તમે શેના માટે ગયા હતા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ ફિલ્મનું રિવ્યૂ તમને પસંદ આવ્યું કે નહીં એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ ફિલ્મના રિવ્યૂ વિશે જાણવા વિશે મારી ચેનલને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી.